ભરૂચમાં હત્યા પ્રકરણમાં જજના કરપ્શનને મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે જજને રૂપિયા ચૂકવવા હીરવા સાથે તેણીની જ માતા જતી હોવાના ઘટસ્ફોટ જતા જ્યુડિશિયલમાં ખળભળાટ મચી ગયો છે। તારીખ 2/7/2013 રોજ રાત્રિએ કરોડપતિ સુનિલ તાપિયાવાલાની કરપીણ હત્યા થઈ હતી। જે હત્યાનો ભેદ ભરૂચ પોલીસે ઉકેલી નાખી હત્યારાઓને ઝડપી પાડતા હત્યારાઓને મરનારની પત્ની હીરવાએ જ સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી। જે પોલીસે પણ હત્યારાઓના નિવેદનથી ચોંકી ઉઠી અને હીરવા વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી તેણીને પણ ભરૂચ પોલીસે ઝડપી પાડી હતી। જે તેણી 2.5 વર્ષ સુધી કાચા કામના કેદી તરીકે સજા ભોગવી હતી। જે બાદ હીરવાને ભરૂચના પટેલ નામના વકીલ સાથે મિલન થયું અને પટેલ નામના વકીલે હીરવાનું જજ સાથે રૂપિયાનું સેટિંગ કરાવ્યું હતું। જે હીરવાએ જજ સાથે રૂપિયા આપવાનું નક્કી થતા જજે હીરવાને 5 થી 6 વખત જામીન ઉપર છોડી અને હીરવાએ જ કેટલીક મિલકતો વેચીને જજને લાંચ રૂપિયા ચૂકવીને નિર્દોષ છૂટી હતી। હીરવા જજને રૂપિયા ચૂકવવા જતી ત્યારે તેણીની માતા કીર્તિબેન ભટ્ટને સાથે લઈ જતી હોવાની કબૂલાત ખુદ હીરવાની માતાએ મીડિયા સમક્ષ કર્યા બાદ વિજિલન્સ ટીમે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે। કારણ કે અગાઉ ભરૂચના જ એક જજે મહિલા વકીલ પાસે 50,000ની માત્ર માંગણી કરી હતી, છતાં તે જ જજને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો। તો હાલના જજે તો લાંચની રકમ સ્વીકારી હોવાની કબૂલાત ખુદ લાંચ આપનારના પરિવારજનો મીડિયા સમક્ષ કરી રહ્યા છે। તો લાંચ લેનાર જજ સામે કાર્યવાહી કેમ નહીં તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે। એટલું જ નહીં પણ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા નિવેદનો લેવાયા, જેમાં જજ સાથે સેટિંગ કરાવનાર વકીલને હીરવાએ જે ફ્લેટ આપ્યો હતો તેના દસ્તાવેજો પણ કબજે લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। એટલે આજે 27/6/2017 રોજ મારે નિવેદન આપ્યું છે કે હીરવા જ્યારે પણ બેલ પર આવતી અને મને કહેતી કે તમે મારી સાથે ચાલો, તો હું 1-2 વખત એવી રીતે એની સાથે ગઈ હતી અને મને એણે કે બેગમાં પૈસા ભર્યા હતા। મેં કીધું કે મારે જજ સાહેબ સાથે સેટિંગ થઈ ગયેલું છે એટલે મારે જવું પડે એમ છે અને તમે મારી સાથે ચાલો। એક માતા તરીકે મારે એની સાથે જવાની મારી ફરજ છે એમ સમજીને હું એની સાથે જતી હતી। દૂર ગાડીમાં એ મને મૂકીને હું ને ડ્રાઈવર ગાડીમાં હોય ને એ જતી હતી। ક્યાં જતી હતી એ મને બહુ ખબર નથી, પણ એટલા નજીકમાં જઈને પછી એ પોતાનું કામ પતાવીને પાછી આવતી અને અમે ઘરે આવતા। એ એવું કહેતી હતી કે મારે જજ સાહેબ સાથે સેટિંગ થઈ ગયું છે ને હું જજ સાહેબને પૈસા આપવા જતી। હું એની સાથે મધર તરીકે ગઈ હતી, તો તમે મને બધું વસ્તુ વેચીને પૈસા નહીં આપો ને હું અંદર જેલમાં જ રહીશ, તો હું આત્મહત્યા કરીશ અને તેમાં તમારા બધાનું નામ લઈ લઈશ ને તેમાં તમને બધાને જેલમાં પુરાઈ દઈશ એવું કીધું હતું। એવી વારંવાર એ મને ધમકી આપતી હતી। આ વાતની મેં જાણ મારા દીકરાને કે મારા બહુને કે મારા હસબન્ડને મેં કરી નથી હતી, પણ હું એમને વારંવાર ફોર્સ કરતી હતી કે છોકરીના પૈસા છે એને નીકળવું છે, તો એને આપણે નીકળવા માટે એ માંગે છે તો પૈસા આપો, પણ મેં એ લોકોના આપઘાતની વાત કરેલી નથી ને હું આ જાણતી હતી એટલે હું એને ઇનડાયરેક્ટ રીતે હું પૈસાની આવી રીતે એની મિલકતમાંથી પૈસા મળેલાને હેલ્પ કરતી હતી।